હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે છે ને થોડુંક મારું મોઢું જોઈને જ લાગતું હતું, કેમ કે આજે મને ખબર નહીં કેમ કમરમાં એટલા હબાક આવે છે ને કે વાત જ જવા દે, એટલું દુખે છે. રોવાઈ ગયું આજે સવારે એટલું દુખે છે. બે કમર દુખે પણ આમ નોર્મલી કેવી દુખતું હોય કે આખું જકડાઈ જાય ને એવી રીતે દુખે. આ તો એક જ સાઈડ એવા હબાક આવે છે. આ લેફ્ટ સાઈડ ખબર નહીં કેવી રીતે ઓલું થાય છે. જોઈએ હવે શું કરીએ, કેમ કે રોજનું થઈ ગયું. હવે રોજ કમર દુખે પણ અલગ દુખે. 2 દિવસથી તો હલાતું જ નથી. મારા આ બાજુનો પગ ખેંચાય છે, કેવી રીતે થાય છે. એટલે હવે જોઈએ આજે શું કરીએ. દવાખાને જવું જ પડશે આજે, નહીં મેળ આવે. કેમ કે કેટલા દિવસથી હાલે થોડું ઘણું હોય તો આપણે ઇગ્નોર કરીએ કે નહીં હાલશે 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 કરીને. એમ રોજે એમ મગજમાં ન લે યાર દુખે, એ તો કમર દુખે. હવે પ્રેગ્નન્સી છે, બધાને હેર અલગ અલગ હોય એમ થાય. પણ હમણાં તો કાલે તો ખબર નહીં રાતે બેઠીને અહીંયા કાલ રાતે હું પેકિંગ કરતા 2 દિવસથી એવું થાય. પરમ દિવસે રાતે પેકિંગ કરતા હતા ને ત્યારે એવું થયું. અડધી ઊભી થઈને પછી આખું ઊભું જ ન થવાનું. અને કાલે એવું થયું. કાલે અહીંથી બેઠી હતી ને તો ઊભું જ ન થઈ કે કેવલ મને કે તું રહેવા દે, ના હું કરી દઉં. મેં કીધું ના હું કરી નાખું, રહેવા દે કીધું. એમાં 2 દિવસથી ખબર નહીં કે મને એવું લાગે છે કે આમ નસ બસ ઓલી થઈ ગઈ હોય ને, જકડાઈ ગઈ હોય, દબાતી હોય એવું લાગતું હોય ને એવું લાગે છે. લેફ્ટ સાઈડ એક જ સાઈડ દુખે છે, આ હિપથી ઉપર કમર પાસે. બહુ ખબર નહીં કેમ. હવે જોયા છે દવાખાને જવું જ પડશે, નહીં મેળ આવે. બતાવી આવીએ તો હું અત્યારે આપણે નોર્મલી ગમે તેવી માલિશ ને બધું કરી નાખીએ તો હાલે, પણ ત્યાં પ્રેગ્નન્સી વાળું છે ને એટલે થોડુંક કેવડાવે એમ. આપણને ખબર ન હોય પછી માલિશ કરવામાં બીજું કંઈક થઈ ગયું, ભગવાન ન કરે કંઈક થઈ ગયું તો ખોટા લોચા એમ. એના કરતાં કીધું એકવાર કેવલ કે ઘરે નથી કરવું કે કોઈ ડૉક્ટરને બતાવી દઈએ એમ. એટલે આજ સાંજે જઈશું, ડૉક્ટરને બતાવી આવશું. ડૉક્ટર શું કહે છે. આજ કેવલ વહેલા આવી જશે. મેં કેવલને ફોન કર્યો હતો એટલે એ પ્રમાણે પછી ડૉક્ટરનું ડિસિઝન શું છે, શું લે છે, શું કહે છે એને કન્સલ્ટ કરવું જ પડે, પછી જ આપણે કંઈક કરી શકીએ. બાકી નોર્મલી તો આપણને દુખતું હોય ને તેમ થાય કે હાલો ગરમ પાણી કોથળીનો શેકેય મેં કર્યો પણ તોય મેળ ન આવ્યું. કંઈક મમ્મી કે નસ બસ દબાતી હોય ને તોય એવું થાય, કે નસ ચડી ગઈ હોય ને તોય એવું થાય. પણ 2 દિવસથી કન્ટિન્યુ એટલે પછી થોડુંક વધારે ઓલું લાગે છે. મેં કીધું કંઈ નહીં તો મમ્મી ક્યાંક બતાવી જાઓ કે એમ. એટલે હવે સાંજે ડૉક્ટર આવે એટલે સાંજે જઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય માતા, જય જીનેન્દ્ર. અમારા દોસ્તાર છે એક સાહેબ. હા, અમેરિકા વયા ગયા. સાચી વાત છે. આવ્યા હતા ને એક દિવસ હતા જ, આવ્યા નતા? હા, વિડીયોમાં હતા તે દિવસે. રવિ આવ્યો હતો ત્યારે હતો. હા. આવું છે. જો કેવું એમ વાકું જ નથી વરાતું મારે. ઊભા જેટલું થાય ને એટલું કરી નાખીએ. એક જગ્યાએ ઊભું રહીને જેટલું કરવાનું ને એટલું કામ થઈ જાય એને જેવું. આ તો 2 વખતે હુતી મમ્મી કીધું પેલા નાસ્તો તો કરી લે. તો ઊભી થઈ તમે લાવો ઊભા જેટલું થાય ને એટલું કરી નાખું કીધું. એટલે શાક ને એવું બધું ઊભા જેટલું થયું ને એટલું કરી દીધું. લોટ ને બધું મમ્મી કીધું બધું મૂકી દે, તું પેલા નાસ્તો કરી લે જાતી. પછી બધું રહી જાય એના જેવું થાય. કીધું કે તું ઉઠ, ગરમ પાણી નાહી લે એટલે કંઈક છૂટું પડી જાય જો વધારે ઓલી દુખે છે ને એટલે. અને પછી નાસ્તો કરી લે. અને નસે આમ કેમ ઓલી દબાતી એકદમ એનાથી રહેવાતું નથી, ડગાતું નથી. એટલે એવું હશે. ઓમ કમર દુખતી હોય ને તો આમ બધી દુખે એમ. અને એક બાજુનો પગ જ ખેંચાય. બધું ખેંચાય. એટલે કીધું પપ્પા પછી દવાખાને જઈ આવો અને ડૉક્ટરને બતાવી આવો શું કે છે. અત્યારે આવું છે એટલે બહુ ઓલા માલિશની બાલિશની ન હોય એમ. દવાખાને જઈ આવો. ચાલો તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ, પછી રસોઈની તૈયારી કરીએ અને પછી સાંજે કેવલ આવે ને એટલે દવાખાને જાશું. ડૉક્ટર શું કહે છે એ કહીશું. વાગવામાં થઈ ગયા છે 5:45 અને કેવલ આવી ગયા તો વહેલા. આટલા બધા વહેલા સુરત આવી ગઈ. કેવલ તમે રોજ મજા નહીં, તમે રોજ આવતા રહ્યો ને વહેલા. તો કે મેં કીધું એવું પોઝિટિવ જ વિચારીએ એવું ન થાય. પણ આજે તો મારાથી રહેવાતું નહોતું ને એટલે જ આજે આવતા રહ્યા વહેલા. હજુ અમે જઈએ છીએ હોસ્પિટલ ને મમ્મી ને પપ્પા જાય છે બહાર, કેમ કે એને અમારે એક કામ પતાવવાનું હતું તો મમ્મી ને પપ્પા એ કામ પતાવવા જાય છે. અને જો સાહેબ આવીને નાસ્તો કરવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. હા, ખાઈ લ્યો પહેલા. નાસ્તો કરવા બેઠા જો ડબ્બો લઈને આખો. પછી હું જમશો રાતે?
જમાઈ જઈશ. તોય જમી લઈશો? ઓહો હો તે જીરીક જ લઉં. એવું છે એમ ને, બરાબર છે, કાંઈ વાત નહીં. ચાલો ફટાફટ કરી લો પછી હોસ્પિટલ જઈએ. હાલો તે તું ખાઈ લે ને કે બીપી લો આવશે. હા સાચી વાત છે. હું જ્યારે હોસ્પિટલ જાઉં ને ત્યારે હું નાસ્તો કરીને જાઉં. કેવલ મને એમ કે કેમ નાસ્તો કરવાનો ને, કેવલ મને કે કેમ નાસ્તો કરવા બેઠી હોસ્પિટલ જવા ટાઈમ. બીપી લો આવે હોય ખખડાવી નાખે ડોક્ટર. હા એટલે જ્યારે મારે હોસ્પિટલ જવાનું નાસ્તો કરીને જ જાઉં. બીક લાગે પછી બીપી લો આવશે તો, અને બીપી લો આવે ને તો પછી કેવું થાય, ચક્કર આવવા માંડે ને ખોટું બાટલા ચડાવવા બે. જો વાગવામાં થઈ ગયા છે 1:30. અમે ગયા હતા ખુશીના ઘરે, થોડું કામ હતું, કામ પતાવવા ગયા હતા ને આજે હોસ્પિટલ જવાનું હતું તો હોસ્પિટલ ગયા હતા. ડૉક્ટરે એમ કીધું કે તમારે જે છે ને અમુક જગ્યાએ જ્યાં મસલ્સ હોય ને એ થતા હોય ને, કે કોઈને એક બાજુ ફરીને સૂવાની આદત હોય ને તો એ નસ દબાતી હોય, ઘણીવાર એવું થાય એમ. એટલે ઇન્જેક્શન આપ્યું છે, એટલે અત્યારે તો સારું છે. હવે કાલ સવારે ઉઠીએ ત્યારે ખબર પડે, ભગવાન કાંઈ ન થાય હવે એમ. કમરના હિસાબે બહુ થાક લાગે, થકાઈ જાય, આવો મજા જ નથી આવતી. એટલે હું ડાયજેશનનો પ્રોબ્લેમ હોય ને એટલે ખાવાનું ઘણું બધું પૂછ્યું અમે, કે એને એમ કીધું કે તમારા 10 દિવસમાં મારો 3 કિલો વજન ઉતરી ગયો. કેમ કે કેવું થાય કે આપણે બધું પ્રોટીનવાળું એટલું બધું ન ખાતા હોય. વેજીટેરિયન હોય ને કે એગ ને એવું બધું ખવાય તમારે, પણ વેજીટેરિયન હોય એટલે આપણે બધું ન ખાતા હોય. એટલે એમ કીધું કે તમે કઠોળ, પલાળેલા કઠોળ ખાવ એમ. પણ પલાળેલા કઠોળ હોય ને એ ડાયજેશનમાં વધારે ઓલું થાય, કબજિયાતવાળાને વધારે ઓલું થાય એમ. એટલે એમાં એનું કીધું કે જે નેચરલ વોટર હોય ને, આપણે જે કાકડી હોય, ટમેટા હોય, એ બધું એડ કરીને તમારે ખાવાનું, એનાથી તમને ઘણો ફરક પડે એમ. એટલે અત્યારે તો ઇન્જેક્શન આપ્યું છે, એટલે દવાની તો મેં ના પણ, દવા તો નથી જોતી, ખાલી ઇન્જેક્શન આપી દે એટલે તમે થોડું આરામ કરજો એટલે સારું થઈ જશે એમ, બીજું કંઈ નહીં. એટલે આવું કીધું છે. અને જો બધા બેઠા છીએ, કેમ કે અત્યારે કામ હતું, બધે કામ કરતા હતા. તો મમ્મી સુઈ ગયા હતા. મમ્મી રોજની જેમ એક ઊંઘ કરી લીધી, પછી પાછા આવ્યા અત્યારે. હા અમે નહોતા ત્યારે ઊંઘ થઈ ગઈ. જો મમ્મીએ ઊંઘ કરી લીધી એટલે ડોઝ થોડો ઘણો મળી ગયો એટલે વાંધો ન આવ્યો. આવેલું હા હે ને પપ્પા, તમને ઊંઘ નથી આવતી? બસ હવે તૈયારી આવે છે. હવે તો આવે જ ને. સાહેબ તમને નથી આવતી? નથી આવતી. જાગવાનું ઘોવડની જેમ સિરીઝ જોવાની. પછી સવાર કોણ ઉઠશે? તું. સારું. અને અમારી છે ને બીજી ચેનલ ફાઇનલી બની ગઈ છે. નામ છે કેવલ એન્ડ બિંદુ વ્લોગ્સ. તમે લિંક રહીને એની ઈ આમાં નાખી દેશું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દેશું અને કમેન્ટ બોક્સમાં નાખી દેશું, કમેન્ટમાં પિન કરીને મૂકી દેશું. તો તમે ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાલથી શોર્ટ્સ આવશે. હા, કાલથી રાતે શોર્ટ્સ આવશે અને હવે પરમ દિવસથી વ્લોગ એમાં આવશે. હા, તો હવે તમે છે ને અમારી ફૂલ સપોર્ટમાં રહેજો. બધા હારે જ છે. હા, અને અમે છે ને નવી ટ્રાય કરીએ છીએ કે ઈ ચેનલમાં હવે કઈ નવી ક્રિએટિવિટી લાવી. એટલે હવે અમારી અત્યાર સુધી કે હું એકદમ હાવ ડાઉન થઈ ગયા હતા, તો હવે ઓબ્વિયસ બધાને એવું હોય કે અત્યાર સુધી આટલી મહેનત કરતા હોય ડાયરેક્ટ જવું થઈ જાય તો બધાનું આમ થોડું ઘણું મૂડ ઓફ થઈ જાય એમ. પણ અમે લોકોએ હાર નથી માની, એટલે મીન્સ કે મૂકવું નથી એમ, ગમે તે થાય ભલે બીજી બનાવવી પડે. એટલે બીજી બનાવી છે. બીજો ઓપ્શન એ અમારી પાસે ઘણા હતા, પણ હવે અમે એવું વિચાર્યું કે ખોટા એમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે ને આગળ જતાં કંઈ વધારે પ્રોબ્લેમ થાય એના કરતાં કેવલને લોકો કે નવી જ ક્રિએટ કરી દઈએ યાર. એટલે પછી આજે ફાઇનલી કરી દીધી છે. તો તમે સબસ્ક્રાઇબ કરી દે તો ચેનલને હું મૂકી જ દઈશ પિનમાં. શું કે મમ્મી? હા, બીજી ચાલુ કરી દીધી. હા, અને હવે કાલથી તો પછી રેગ્યુલર આવશે શોર્ટ્સ. હા, કાલથી રેગ્યુલર આવશે. 10 વાગે. હા, મમ્મીને બહુ ઉતાવળ હતી. અને અમે છે ને આ ચેનલમાં બકેડો થયો એટલે જ હમણાં મૂકતા નહીં શોર્ટ્સ. હા, કમેન્ટ હતી ને, કમેન્ટ હતી આજે કે કેમ તમે નથી મૂકતા એમ. એટલે હવે કાલથી આવશે નવી ચેનલમાં નવો શોર્ટ્સ. મમ્મી હવે છે ને એટલો બધો એક્સાઇટેડ થઈ જશે ને કાલ હવારે ઉઠશું ને નવરાને થાય ને ત્યારથી કે હાલો વિડીયો બને, હાલો વિડીયો બને, હાલો વિડીયો બને. પણ કેવલ કે તમે ઉતાર લખજો, હું કે એડિટ કરી દઈશ. કેમ કે કેવલ સુરત જાય એટલે હવે એને ટાઈમ ન હોય. એની વાતે બરાબર છે,
ટાઈમને સાંજે આવે ને ત્યારે આવડું મોઢું થઈ જાય. આજ તો વહેલા આવી ગયા હતા ને તો આવીને ઊંઘ કરી લીધી ને એટલે એને ફ્રેશ લાગે. હવે એમ કે અત્યારે મારે સિરીઝ જોવી, અત્યાર સુધી એને ઊંઘ આવતી હતી. શું કે સાહેબ? ઊંઘ જ આવે, મજા કરતો તો. ના પણ આમ આ તો થાય, બાકી તમે આંખ આટલી નાની થઈ ગઈ કેવું. અને બીજું એક હે ને, આજે ડોક્ટરે બિંદુનું વજન ઓછું થઈ ગયું ને તો બિંદુ કે ડોક્ટરને કે સર કે મારું વજન ઓછું થઈ ગયું, કે આવું કેમ થાય એમ. એટલે ડોક્ટરે પછી એમ કીધું કે બેબી રહ્યું ને કે એને જેટલું જોશે ને એ તો એ તમારા બોડીમાંથી ખેંચી જ લેશે કે. એટલે કે તમારે બેબીની ચિંતા કરવાની જરૂર નથી, કે તમે તમારા વજનની ચિંતા કરો કે તમે ખાવામાં જોર રાખજો, કે એના વિટામિન મિનરલ્સ કે XYZ કોઈ પણ પ્રોટીન થી લઈને ગમે એ વસ્તુની જરૂર પડશે ને તો એ તમારી બોડીમાંથી ખેંચી જ લેશે કે. અને બ્લડ નું કીધું ખબર? હા, એ કે બ્લડ એને જોશે ને તો એ ખેંચી લેશે કે. તમે તમારું ધ્યાન રાખો કે બેબી એને કે ભગવાન કે કુદરતે રચના જેવી કરી છે કે બેબી એનું બધું કરી લે છે અંદર કે તમારી કે તમારું ધ્યાન રાખવાનું છે. એટલે અમુક કેસીસમાં જેવું હોય કે અમુક જે બેબી વીક્સ હોય ને એવું બધું થતું હોય તો એવું થાય એમ એ કે તમારું બધું નોર્મલ જ છે, કે અમારી સોનોગ્રાફી ને બધું થઈ ગયું એટલે બધું નોર્મલ છે એમ. એટલે એને એવું કીધું કે તમારે તમારા બોડીમાં ભલે 2% લોહી થઈ જાય પણ એને જેટલું જોશે ને એ બધું લઈ જ લેશે એમ. તમે તમારું ધ્યાન રાખજો, તમારે એનું ધ્યાન રાખવાની જરૂર નથી એમ. ડોક્ટર એટલે એવું કીધું કે આપણે એમ કહેતા હોય કે બેબીને જોઈએ આટલું એટલે આપણું ખાય, આટલું ખાય એમ. પણ એવું નહીં, તમે જેટલું ખાશો ને એટલું તમને એમ જ લાગશે કે હું ઓછું ખાઉં છું. પણ પછી તમને થોડીક વાર પછી તમને ભૂખ લાગશે કે મને ભૂખ લાગી. એટલે તમને એવું ન હોય કે તમને ભૂખ લાગી, પણ તમે એને જેટલું જોતું હોય ને એટલું બધું એને લઈ લીધું એટલે તમારા પેટમાં તમને ભૂખ લાગે વધારે એમ. એટલે ડોક્ટરે ઘણું બધું કીધું કે તમે પાણી પીશો એટલે તમને અત્યારે એવું નહીં લાગે, પણ પછી જ્યારે લાસ્ટ ટાઈમ હશે ને ત્યારે તમને એવું લાગશે કે પાણીના હિસાબે જ તમારું બેબી છે ને અંદર મૂવ થાય એમ. એટલે અમને બધું આજે ઘણું બધું સમજાવ્યું ડૉક્ટરે. મને યોગા કરવાનું કીધું છે ડૉક્ટરે, કે નોર્મલી જે સ્ટ્રેચિંગ થતા હોય એ કરવાનું, યોગા કરવાના, એટલે મેડિટેશન કરવાનું, એનાથી કે ઘણો ફરક પડે એમ. કે મને બેક પેનનો એનો પ્રોબ્લેમ છે ને એટલે મને ડૉક્ટરે તો એવું કીધું કે કાલ સવારે ઓર્થોપેડિક પાસે જવાનું એમ. પણ અમારું માનવું એવું છે કે ઓર્થોપેડિક પાસે જઈને તો એ છે ને દવા આપે ખોટી. એટલે દવા મને છે ને એલોપેથિક દવા સૂટ નથી થતી દવાની તો ના પડી ને. હા, એટલે ડૉક્ટર અમે એને ખબર છે કે અમે એમને પહેલાં જ કહી દીધું હતું કે અમને છે ને મને એલોપેથિક દવા સૂટ નથી થતી એટલે મારે આયુર્વેદિક ચાલુ છે. એટલે એને એમ કીધું છે કે વાંધો નહીં કે તમારે દવા ના લેવી તો કાલે સવારે ખાલી એકવાર ડૉક્ટરને બતાવી દઈએ. પણ મને ઇન્જેક્શન આપ્યું ને ત્યારથી મને ઘણો બધો ફરક છે એમ. એટલે સારું છે. એટલે હવે કેમ ફરક હોય તો નથી ખબર, કેમ કે એનો ડોઝ હોય એટલે દુખાવાનો એ ઓલું મસલ્સમાં બહુ એને ઓલા મેડમે કીધું ને કઈક શું કીધું આમ એકદમ જકડાઈ ગયા હોય ને પેલો કેમ આપણે ઓલા લોખંડમાં કાટ લાગે એ કાટ લાગી જાય, જકડાઈ ગયા હોય ને એટલે એ કે તમે મૂવ કરો ને તો મસલ મૂવ ન થાય એટલે એના લીધે દુખાવો ઉપડે છે. એટલે એ કે મસલ થોડાક રિલેક્સ કરવાનું તને ઇન્જેક્શન આપ્યું, પેઇન કિલર નથી આપ્યું સમજી, કે જેનાથી મસલ થોડાક રિલેક્સ થાય ને તો હા એટલે પછી હાલે ચલે ને તો એને દુખાવો તો તોય થશે. એનામાં તો પછી જ્યારે લીધું ત્યારે હા ઈ તો 2 કલાક 3 કલાક અસર. પ્રેગ્નન્સી માં તો ચોખ્ખી જ ના પડે, પેઇન કિલર એ નહીં લેવાની. તાવ આવે એટલે ડોક્ટરે ના પાડી ને પેઇન કિલર ની જરૂર નથી. તાવ આવે તો સહન કરી લેવાનો, બાકી પેરાસિટામોલ કે કોઈ વસ્તુ લેવાની નહીં. એટલે અમારા ડૉક્ટર જેને ડૉક્ટરને કન્સલ્ટ કરીએ છીએ ને ડૉક્ટર છે ને એટલે એટલા બધા શાંતિથી જવાબ આપે ને એટલું બધું સમજાવે આપણને કે આમ થોડીક વાર બેઠા હોય ને એટલે જેટલી બધી જરૂર હોય ને બધું આપણને કહી દે. બિંદુએ અડધી પોણી કલાક મેં એને બધું જેટલું પૂછવાનું હતું ને એટલું બધું પૂછી લીધું. કેમ કે આપણે પ્રેગ્નન્સીમાં જેમ જેમ મંથ ચેન્જ થાય એમ તો બધે નવા પ્રોબ્લેમ્સ આવતા જ હોય એમ. હવે ફર્સ્ટ ડિલિવરી હોય ને તો આપણને એટલી બધી ના ખબર, સેકન્ડ હોય ને તો ખબર હોય કે નહીં પહેલી વાર આવું થયું હતું તો બીજી વાર નોર્મલ છે એમ. એટલે પહેલી વાર હોય ને તો આપણને એક જાતની બીકઈ લાગે અંદરથી કે આવું કેમ થાય. મમ્મી લોકો કહેતા હોય કે આ બધું નોર્મલ, પેલા હું પણ એ લોકો ટાઈમે એ લોકો બહુ વધારે કામ કરતા અને એવું બધું કરતું ને એટલે એ લોકોને એટલું બધું ઇગ્નોર કરતા એમ. હવે અત્યારની જનરેશનમાં આપણે એટલું બધું કર્યું ન હોય એટલે થોડુંક કંઈ થાય ને તો એમ થાય કે નહીં મને આવું થાય છે પણ તો આપણે ઇગ્નોર કરતા હોય. પણ આજે તો મારાથી સવારથી છે ને હલાતું જ નહોતું, પગ જ મૂવ નહોતો થતો, એટલે પછી અમારે જવું પડ્યું. બાકી અમારી જવાની ઈચ્છા તો નહોતી પણ હવે ડૉક્ટરે કીધું થોડું ઘણું મસાજ કરજો એટલે પછી ફેર થઈ જશે, નહીં વધારે કંઈ પ્રોબ્લેમ થાય એમ. એટલે હવે
વિચાર્યું છે કે કાલે નથી જવું અમારે એમ. તો ચાલો હવે સૂઈ જઈએ. કાલે સવારે કેવલને જવાનું છે. અમારે તો ક્યાંય નથી જવાનું, અમે તો ઉતા રહીશું, પણ એને જવું જ પડશે નહીં કેવું હે ને. સારું ચાલો તો હવે છે ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ નવી ચેનલને. શું કહેવાનું છે તમારે કાંઈ નહીં, ફટાફટ એને જો કાલે વ્લોગ આવે ને એટલે એમાં અંદર અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશું અને કમેન્ટમાં પિન કરી દેશું નવી ચેનલની લિંક. કેવલ એન્ડ બિંદુ વ્લોગ્સ નામ છે, બરાબર. અમારા બેનો ફોટો મૂક્યો છે એટલે કન્ફ્યુઝન ન રહીએ, બરાબર ને. એ ચેનલને તમે બધાએ સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાલનો આજે અત્યારે અમે વ્લોગ શૂટ કરીએ છીએ એ કાલે લાસ્ટ વ્લોગ એમાં આવશે. પછીથી આ ચેનલમાં પછીથી બધા પરમ દિવસથી બધા જ વ્લોગ ખરા ને એ બધા ઓલામાં આવશે નવી ચેનલમાં. અને શોર્ટ્સ કાલનો જે રાતનો શોર્ટ્સ આવશે ને એ પણ હવે નવી ચેનલમાં જ આવશે. તો બધાને રિક્વેસ્ટ છે કે ફટોફટ તમે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, વધારે વધારે શેર કરજો. એટલે શું કે અમે જે અમારું મોટિવેશન જે ડાઉન થઈ ગયું હતું ને આમ જલ્દી ઉપર થઈ જાય એમ, બીજું કઈ નહીં. મને તો સતત મમ્મીને બહુ કોન્ફિડન્સ છે કે નહીં હવે તો થઈ જ જશે, હવે તો થઈ જ જશે. અને પણ આ વસ્તુ છે ને એક પોઝિટિવ વેમાં લઈને તો છે ને આ વસ્તુ બહુ સારી એમ. આજે કેવલને મેં કીધું, આજે કેવલ સામેથી કીધું કે હવે તો ચેનલ મોનિટાઈઝ થઈ જ જવાની છે, કે હવે તો આપણે. મેં કીધું વાહ કેવલ વાહ, આટલું પોઝિટિવ હોય ને તો ગમે તેવું નેગેટિવ તમારી સાથે થતું હોય ને તો બધા કામ સારા થઈ જાય, બધું પોઝિટિવ થઈ જાય. તો આશીષે નો કીધું કે આ વખતે તો મેં હાથ અડાડ્યો છે ઈ કે આશીષભાઈ આને ખીજવતા હતા કેવલને. એમ હવે તો થઈ જ જશે, હવે નહીં વાંધો આવે. કેમ કે એવું નથી કે નહીં વાંધો, કેમ કે પહેલા જે મહેનત કરતા હતા ને ત્યારે અમારા માટે બધું નવું હતું, એમ કે સ્ટાર્ટિંગ બેઝ હતો એમ. અને હવે શું કે બધું ખબર પડી ગઈ છે કે આપણને શું છે, યુટ્યુબના રૂલ્સ શું છે ને એનું કેટલું બધું ક્રાઇટેરિયા છે, શું છે, બધું ખબર પડી ગઈ છે. એટલે હવે આપણાથી ભૂલ ન થાય એમ. ચાલો તો હવે સૂઈ જઈએ, મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.